ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગ્લોબલ બનાવવાના મિશન અને વિઝન સાથે અમેરિકાથી આવ્યા છે E4U એન્ટરટેનમેન્ટના ફાઉન્ડર શ્રી અમિત વેડાવાલા. ચાલો જાણીએ શું છે એમનું મિશન અને વિઝન. My name is Amit Vedawala. I'm from Entertainment in US based. As a promoter, I'm in Gujarat to bring two movies to give a good vibes to good flavor as a comedian. And I'm here as a promoter, as a producer to introduce two movies and we're going to make a nice movies today. તમે 15 મૂવી કરવાના પ્લાનિંગથી આવ્યા છો. Correct. હા, તો એ અલગ અલગ કન્ટેન્ટ ઉપર છે કે બેઝડ ઓન ધ સક્સેસ ઓફ ધીસ ટુ મૂવી તમે પછી આગળનું કોન્ટેન્ટ કે એ ડિસાઇડ કરશો? હવે અત્યારે તો 2 કોમેડી સાઇન કરી છે, પછી એના પછી એક સસ્પેન્સની આવેલી છે, એક આપણે પેલું કહેવાય ને કે બિઝનેસ રિલેટેડ છે, એક છે બીજું આપણે શું કહેવાય એક્શન્સ ટાઈપનું છે. તો ઇઝ ગોઈંગ ટુ બી ડિફરન્ટ ફ્લેવર્સ. હું બધાને એ જ કહેવા માગું કે ફ્લેવર્સમાં કેવું છે કે એક આપણે પકડીને નથી રાખવું એક લોકો ખાલી કોમેડી કરી રહ્યા છે. વી આર પ્લાનિંગ ટુ ગીવ અ ડિફરન્ટ ફ્લેવર્સ અને બીજા વી આર ઓલ્સો ટેલિંગ ટુ ન્યૂ કમર્સ જોઈન વિથ અસ વિથ ન્યૂ આઈડિયાઝ. ન્યૂ ડિરેક્ટરને અમે કહીએ છીએ કે કમ અપ વિથ સમથિંગ વોર વી કેન ઇન્વેસ્ટ ઇન ધ ગુડ પ્રોજેક્ટ. તમે જેમ વાત કરી કે તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો અને તમે સ્ટડી કર્યું કે ગુજરાતી ફિલ્મોમાં એક વસ્તુ મિસિંગ છે, એક ને એક 2 વસ્તુ મિસિંગ છે. એક છે ઇન્વેસ્ટમેન્ટ અને બીજું છે ટેકનોલોજી. તો એ બેનું તમે રિસર્ચ કર્યું અને એ 2 રિસર્ચ ઉપરથી તમે એમાં શું કામ કરવાના છો અને કેવી રીતે આગળ વધવાના છો? ઓકે, જે મારું રિસર્ચ પ્રમાણે મેં અહીંયા આવ્યો એમાં ઓલમોસ્ટ 10 યર્સની અંદર દેખું છું કે જે ટેકનોલોજી જે થાય છે બેઝિક થાય છે અને જ્યારે બેઝિક ટેકનોલોજીની અંદર તમારું મૂવીઝના એફએક્ટ સિસ્ટમ આવી ગઈ છે, પછી એફએસ સિસ્ટમ આવી ગઈ, એટલે ટોટલી જે ટેકનોલોજી ઇઝ મિસિંગ ઇન એની પ્રોડક્શન્સ, ચાહે પોતાનું કોઈ પણ બિઝનેસ હોય કોઈ પણ હોય, ટેકનોલોજી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો જેથી અમે પ્લાન કરી રહ્યા કે જે નવા મૂવીઝ જે બની રહ્યા છે એની અંદર ટેકનોલોજી આપણે વધારે એડ થાય એના લીધે આપણે બજેટ મોર ઇમ્પોર્ટન્ટ છે. એટલે વી આર હિયર ઓલ્સો ઇન્ક્રીઝ ધ બજેટ એઝ વી ટોક કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ હાઈ જાય because of technology. So we are taking that challenge and we're going to invest more money in technology and also we're going to invest in promotions. સાઉથની મૂવીઝ સાથે આપણે જ્યારે રિજનલ મૂવીઝની, ગુજરાતી રિજનલ મૂવી ને સાઉથની રિજનલ મૂવીઝની વાત કરીએ તો ત્યાં જે એક્ટર્સ જે છે એ 100 કરોડ રૂપિયા ફીસ ચાર્જ કરે છે, જ્યારે અહીંયા 2 કે 3 કરોડમાં તો ગુજરાતી મૂવી આખી બની જતી હોય. તો આ જે છે ટેકનોલોજી ત્યાંથી પણ ઇફેક્ટ કરે છે અને તમે આવો છો યુએસથી જે આખું હોલિવૂડ છે, તો એ હોલિવૂડની ટેકનોલોજી તમે અહીંયા યુઝ કરશો કે પછી અહીંયા જે ચાલે છે એમાં જ તમે કંઈ ઇમ્પ્રોવાઇઝેશન કરશો? આ ક્વેશ્ચન બહુ કેવું છે કે પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ બેઝ ઉપર છે. આરો ક્વેશ્ચન કે લેટ્સ સી કે કોઈ પણ તમે લવ સ્ટોરી બનાવતા હો તો ટેકનોલોજીની જરૂર નથી, પણ જ્યારે કોઈ એક્શન મૂવી હોય, કોઈ સાયન્સ ફિક્શન્સવાળી મૂવી હોય તો વી નીડ અ ટેકનોલોજી. ટેકનોલોજી ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ ડિરેક્ટર કે ભાઈ વી નીડ અ ગુડ ટેકનોલોજી, ગુડ સીન્સ બતાવવા છે, ગુડ વસ્તુ કરવું છે, પણ ડિપેન્ડ્સ ઓન ધ ડિરેક્ટર ફર્સ્ટ ઓફ ઓલ. એવું નથી કે ભાઈ પૈસા પડ્યા છે ગમે તેવી ટેકનોલોજી લેતા હો ચાલશે, ઇટ ડઝન્ટ વર્ક દેટ વે. સો ડિરેક્ટર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સેકન્ડલી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમ્પેર કરો છે કે ભાઈ બોલિવૂડ હોલિવૂડ જે ચાર્જ કરતા હોય તો આપણી ગુજરાતીમાં એ થશે ક્યારે થશે કે જ્યારે એ ગુજરાતી મૂવી આખા વર્લ્ડમાં દેખવાનું ચાલુ કરશે તો ત્યારે હીરોના પણ ભાવ વધશે, પ્રોડ્યુસરના પણ ભાવ વધશે અને ડિરેક્ટરના પણ ભાવ વધશે. સો ડિપેન્ડ્સ ઓન હાઉ યુ સી એન્ડ હાઉ યુ વોન્ટ ટુ સી ધ વિઝ્યુઅલાઇઝ. તમે એઝ યુ સે કે તમારે ઇન્ટરનેશનલી પણ આ 2 ફિલ્મો પ્રમોટ કરવાની છે અને રિલીઝ કરવાની. કરેક્ટ. તો એના માટેનું શું પ્લાનિંગ છે? કઈ મીડિયા હાઉસ સાથે કે એની સાથે તમારે ઓલરેડી વાત થઈ ચૂકી છે આના માટે? આ તો હવે બીજા કોઈ મૂવીની આપણે વાત ના કરી શકીએ, પણ જ્યારે લેટેસ્ટ અત્યારે જે છેલ્લા 4 મહિનાથી હું દેખી રહ્યો છે કે ગુજરાતીની અંદર અત્યારે બધા આગળ આવી રહ્યા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝની અંદર. કે છેલ્લા 2 મૂવીઝમાં મેં દેખ્યું કે જે યુએસની અંદર બોલિવૂડ તેલુગુડ કરતાં પણ ગુજરાતીનું અત્યારે હાઈપ આપી દીધું છે. એના નજર ઉપર દેખ્યું છે કે
આપણે આ વસ્તુ કરી શકીશું. ડિપેન્ડ્સ ઓન કે કયો ડિરેક્ટર કયા મૂડ ઉપર લઈ જવા માગે છે. વિઝન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો આ જ વસ્તુ આપણે એવી રીતે લઈ જવી છે કે બધા ગુજરાતી મૂવી માટે લાઇનમાં ઊભા રહે અને એને ટિકિટ ના મળે એવું મારે કરવું છે. એના માટે હું ચેલેન્જ લેવા માટે તૈયાર છું. તમે જેમ કહ્યું કે આ તમારી ફર્સ્ટ મૂવીઝ એઝ એન છે, એન્ટરટેનમેન્ટમાં તો તમે છો જ, પણ આ મૂવી તમારી ફર્સ્ટ છે. તો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખી ડિફરન્ટ છે કમ્પેર ટુ અધર એન્ટરટેનમેન્ટ. તો તમારું પોતાનું રિસર્ચ વર્ક આમાં ઇન્વેસ્ટ કરવા માટે કેટલું રહ્યું? આમ ગણીએ તો ઇવેન્ટ્સ કરેલા છે, બીજા મેં ત્યાં આગળ શોઝ કરેલા છે જે ફિલ્મમાં કરતાં પણ મોટા છે. જે મેં ત્યાં આગળ દબંગ ટૂરની અંદર મેં 3 શોઝ કર્યા હતા યુએસએની અંદર, જે એક શોની કિંમત 1.8 to 1.5 મિલિયનની હોય છે. એ જે અહીંયાના મૂવી ગુજરાતી મૂવી બને એના કરતાં ડબલ ભાવમાં નહીં પણ 4 ગણા ભાવમાં હોય છે. તો એ વસ્તુની અંદર મને કમ્પેર ટુ ગુજરાતી મૂવીઝની અંદર દેખી રહ્યા છે તો આઈ ડોન્ટ સી એનીથિંગ ડિફરન્સ કે ભાઈ આપણે બજેટની અંદર કોઈ પ્રોબ્લેમ આવી શકે. યસ, કોઈ સારું કાસ્ટિંગ, કોઈ સારી ટેકનોલોજી, કોઈ સારી સ્ટોરી, કોઈ સારું એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે આપણે થઈ જાય તો બજેટ કુડ બી 10 crore to 15 crore. Yes, we are ready to invest that much money. All the best for the success of these 2 Thank you movies, very much. and hope you complete all the 15 movies and go on and on. The whole word is very small for me. I am here as taking a challenge. We will complete that and we will take the challenge as going to be success. All the That's my best. word. If you have liked this video, then please like, share and subscribe to our channel.